નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનો જે સિલેબસ જાહેર થઈ ગયો છે ગુણ પ્રમાણે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ચાલો તો ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનો સિલેબસ ગુણભાર પ્રમાણે આપણે એની વિગતે ચર્ચા કરીએ। તો ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનો સિલેબસ ગુણભાર પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાનું આયોજન કરશે। તો વિગતે જોઈએ એ ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાના સિલેબસ ગુણભાર સહિત। વનરક્ષક વર્ગ 3 સંવર્ગની જાહેરાત, જે વનરક્ષકની વર્ગ 3ની સીધી ભરતી છે એની જે પરીક્ષા છે પરીક્ષા તારીખ 8મી ફેબ્રુઆરી 2024ના રોજથી શરૂ કરવામાં આવશે। જે ઓનલાઈન પરીક્ષા રહેશે। કેવી પરીક્ષા રહેશે? ઓનલાઈન। એ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે અભ્યાસક્રમ વિગતવાર જાહેર થઈ ગયો છે જેના ગુણભાર સહિત। તો ચાલો જોઈએ એ અભ્યાસક્રમ ગુણભાર સહિત। વનરક્ષક વર્ગ 3 સંવર્ગની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23ની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ। મિત્રો, આ પરીક્ષાની અંદર 200 માર્ક્સના 100 પ્રશ્નો રાખવામાં આવશે। એટલે એવું કહેવાય કે એક પ્રશ્ન છે એ એક પ્રશ્નના કેટલા ગુણ મળશે આપણને? તો કે 2 ગુણ મળશે। અને જે આ પરીક્ષા છે પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો રહેશે। પરીક્ષા તમારે ઓનલાઈન આપવાની રહેશે, જેની અંદર 4 વિષયો રાખવામાં આવેલા છે। પ્રત્યેક ખોટા જવાબ માટે તમારે નેગેટિવ માર્કિંગ રહેશે, એટલે કે પ્રત્યેક ખોટા જવાબ માટે -25 માર્ક્સ રાખવામાં આવેલ છે। એટલે તમારે એક પ્રશ્ન ખોટો હોય તો તમને 0.25 માઇનસ ગુણ થશે। એટલે એ ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલ છે। હવે આપણે વિગતે ચર્ચા કરીએ અભ્યાસક્રમની ગુણભાર સહિત। તો પહેલો જ ટૉપિક જોઈએ તો એ ટૉપિકની અંદર સબ્જેક્ટ એ વિભાગની અંદર જનરલ નોલેજ, જેનું ગુણભાર છે 25% માર્ક। મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખીશું, 25% માર્ક એટલે એ 25 ગુણ એવું નહીં, પરંતુ 200 ગુણના છે એ 200 ગુણના 25% માર્કિંગ। તો એ 200 ગુણના 25% માર્કિંગ એટલે એવું કહેવાય કે એ 50 ગુણ થાય। કેટલા ગુણ થશે? તો કે 50 ગુણ। એટલે જનરલ નોલેજ માટે તમારે 50 ગુણની તૈયારી રહેશે। એ જનરલ નોલેજ માટે આપણે જે વિષયો છે એ વિષયો બરાબર તૈયાર કરી લઈએ તો આપણા 50 ગુણ અહીં મેળવવા માટે સરળતા રહે। તો વાત કરીએ 50 ગુણ માટે જનરલ નોલેજમાં કયા કયા ટોપિકો? તો કે પ્રથમ વાત કરીએ તો પહેલા નંબર ઉપર ઇતિહાસ। ઇતિહાસના જે અહીંયા ટોપિકો આપણને લખેલા છે એ ટોપિકો આધારિત આપણને આ 50 ગુણમાં ઇતિહાસનો સમાવેશ છે। બીજી વાત કરીએ તો સાંસ્કૃતિક વારસો। એ સાંસ્કૃતિક વારસો ગુજરાત પૂરતો છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તૈયાર કરવો પડશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય બંધારણ। આ એક ટોપિક આપણો નવો છે, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા। તો ભારત દેશનું જે બંધારણ છે બંધારણ આધારિત પ્રશ્નો રહેશે જનરલ નોલેજની અંદર। તેમાં વાત કરીએ પ્રથમ તો કે આમુખ વિશે, ત્યારબાદ એના મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદની રચના, રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, ભારતીય ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈ, એટર્ની જનરલ, નીતિ આયોગ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પંચાયતી રાજ એનો પણ સમાવેશ થઈ જાય, કેન્દ્રીય નાણાં પંચ અને રાજ્યનું નાણાં પંચ, બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ, કમ્પ્યુટર ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ, વાર્ષિક નાણાકીય પત્રક। તો આ પ્રમાણે બંધારણના આટલા ટોપિકો આપણે જોવાના રહેશે 50 ગુણ માટે। આગળ વાત કરીએ તો કે ભૌતિક ભૂગોળ। આ ભૌતિક ભૂગોળ પણ જનરલ નોલેજ માટે આપણે ધ્યાને લેવાનું રહેશે। ચોથો ટોપિક એની અંદર 50 ગુણ માટે ભૌતિક ભૂગોળ। આગળ વાત કરીએ તો પાંચમો ગુજરાતની ભૂગોળ। આ બધા જનરલ નોલેજ માટે છે। આગળ વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી। વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોત। તો આ જનરલ નોલેજની અંદર 50 ગુણ આપણા કન્ફર્મ થઈ જાય। આગળ વાત કરીએ સાતમો ટોપિક એક રહી ગયો પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહોની। બીજી વાત કરીએ સબ્જેક્ટ નંબર 2 ઉપર
જનરલ મેથેમેટિક્સ એ 12.5% માર્ક્સ, એટલે કે એ 25 ગુણનું રહેશે. જનરલ મેથેમેટિક્સ 25 ગુણ આપણે તૈયાર કરી દઈએ મેથ્સ આધારિત, તો આપણને 25 ગુણ મેળવવા માટે સરળતા રહે. કેટલા ગુણ? તો કે 25 ગુણ. 12.5% એટલે 25 ગુણ જનરલ મેથેમેટિક્સ. આગળ વાત કરીએ સબ્જેક્ટ સીની અંદર ગુજરાતી લેંગ્વેજ, અને એનું પણ વેટેજ છે ગુણભાર 12.5%. 12.5% એટલે મિત્રો 25 ગુણ થાય. કેટલા ગુણ થશે? 25 ગુણ. જેમાં ગુજરાતીની અંદર ભાષાકીય જ્ઞાન એટલે ગુજરાતી ભાષા, રૂઢિપ્રયોગો, કહેવતો, સમાનાર્થી અલંકાર, સમાનાર્થી શબ્દો, એટલે આપણે જીસીઆરટી આધારિત બધી તૈયારી કરી શકાય. આગળ વાત કરીએ ડી ઓપ્શન, અને એ આપણો મહત્ત્વનો પર્યાવરણ આધારિત ટોપિક, અને જેનું ગુણભાર છે 50%. બરાબર ને? એટલે 100 માર્ક્સ છે એ પર્યાવરણ આધારિત થાય, જેની અંદર પહેલો ટોપિક પર્યાવરણની વાત કરી લઈએ. પ્રદૂષણ, ગ્રીનહાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન. ત્રીજો ટોપિકની વાત કરી લઈએ તો જંગલો, વન્યજીવો, વન્ય સંપત્તિ, અને એની અંદર પણ વિભાગો આપવામાં આવેલા છે. ચોથો ટોપિકની વાત કરી લઈએ તો ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ. નેક્સ્ટ વાત કરીએ પાંચમો ટોપિક એની અંદર પર્યાવરણમાં તો કે વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ. અને છેલ્લો ટોપિક આપણો 6થા નંબર ઉપર વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ. તો મિત્રો વન અને પર્યાવરણને લગતી જેટલી પણ વર્તમાન ઘટનાઓ હશે એ વર્તમાન ઘટનાઓ પણ આપણે ધ્યાને લેવાની રહેશે. તો આ પ્રમાણે આ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાનો સિલેબસ ગુણભાર સહિત જાહેર થઈ ગયો છે. તો મિત્રો ભરતીને લગતી આવી નવી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.